તો ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જવાબ ન આપ્યો, વિપક્ષને જવાબ આપ્યો કે ભાઈ અમે બધાના જે અમે વિડીયો શૂટિંગ કરેલું છે, પણ અમે જો એ બધું પ્રેસ આઉટ કરીએ તો કોઈ બેન દીકરી કોઈ માતા એમ કે આવી રીતે કરતા એની ગોપનીયતાનું શું? એટલે ભાઈ ગોપનીયતા ઈ ક્યાં દાણ ચોરી કરવા જાય છે? ગોપનીયતા ક્યાં હોતા है? મતદાન તો મતદાન હોતા है. લોકશાહીનું સૌથી શ્રેષ્ઠ પર્વ છે. તો ગૌરવ થાય જેનો ફોટો છપાય કે ભાઈ દાખલા તરીકે ચૂંટણી પંચ મારો ફોટો છાપે તો હું તો ગૌરવ અનુભવવો જોઈએ કે હું આમાં નિમિત્ત બન્યો છું. આમાં અપમાનિત થવાની ક્યાં ચીજ છે? ગોપનીયતા એટલે તમે એના કઈ બીભત્સ ફોટા તો કઈ જાહેર કરવાના નથી. લાઈનમાં ઉભા છે, ટીવીમાં આવે છે, બધું લાઈવ ટેલિકાસ્ટ ટીવીમાં થાય જ છે. મતદાનના લાંબી લાંબી લાઈનો લાગી હોય તો બધા મીડિયામાં આવે જ છે. તો ઈ જવાબ પણ એનો ગળે ઉતરે એવો નથી ચૂંટણી પંચનો. અને જે ઇલેક્ટ્રોનિક ડેટા આપવાની વાત છે, ચૂંટણી પંચે ના પાડી કે ભાઈ અમે 100 કાનૂન અંતર્ગત અમે એ આપી ન શકીએ. ઉલટાનું એને એમ કીધું કે તમે 7 દિવસમાં હલફનામું એટલે સોગંદનામું કરી દો, નહીં તો તમારા આક્ષેપ જે છે પાયા વિહોણા છે એવું અમે સાબિત માની લેશું. આ પણ કોઈ ઉચિત વાત નથી. જ્યારે તમને સંદેહ કોઈને પણ થાય છે તો તમારે એ સંદેહને નિર્મૂળ કરવામાં પૂર્ણપણે તમારે પ્રયાસ કરવો જોઈએ.